અરવલ્લી જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટીના ઉપક્રમે ગત સાંજે મોડાસા જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા કક્ષાની વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી। તો આ ટુર્નામેન્ટમાં જિલ્લા પોલીસ કચેરીની અલગ ટીમ સાથે મોડાસા ટાઉન અને મોડાસા રૂરલ પોલીસની ટીમો તેમજ માલપુર, બાયડ, ધનસુરા મહિલા પોલીસની ટીમોએ વોલીબોલ ટુર્નામેન્ટ 2024માં ભાગ લીધો હતો। ત્યારે જ અરવલ્લી જિલ્લા પોલીસ વડા સેફાલી બરવાલે આ રીતે ટુર્નામેન્ટ દ્વારા દરેક કર્મચારીઓમાં એકબીજા વચ્ચે ભાઈચારો કેળવાઈ રહે, પ્રેમભાવમાં વધારો થાય તે માટે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું। ત્યારે આગામી સમયમાં દરેક તાલુકાએ પણ આવી ટુર્નામેન્ટનું આયોજન કરાશે હોવાની માહિતી આપી હતી। ત્યારે આ વોલીબોલ ટુર્નામેન્ટ આયોજન દરમિયાન જિલ્લા પોલીસ વડા સહિત ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત જિલ્લાના પોલીસ કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।